ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર BR ભુમડિયા. મિત્રો, આજે NJT જે મલ્ટીક્રોપ થ્રેશર છે તેના વિશેની વાત કરવાના છે. આપણી સાથે છે જનકભાઈ. જનકભાઈ, તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો. અમારી ફર્મનું નામ છે સોમનાથ એજન્સી. અમારી ફર્મ આવેલી છે જુનાગઢ સોમનાથ હાઈવે, ગળોદર ચોકડી, ગળોદર ગામ, તાલુકો માળિયાટીના, જિલ્લો જુનાગઢ. મારા મોબાઈલ નંબર છે 94 299 15 345. બીજા નંબર છે 99792 58 094. મારું નામ છે જનકસિંહ સિંધવ. હવે આપણા NJT કંપનીનું મલ્ટીક્રોપ થ્રેશર છે. આમાં વસ્તુ હાલે છે સોયાબીન, તુવેર, મગ, અડદ, ધાણા, જીરું, બધી વસ્તુ કઠોળ પાક માટેનું આ સ્પેશિયલ થ્રેશર છે NJT કંપનીનું. આમાં ટ્રિપલ ફૂલી ગ્રો આવે છે, એટલે કોઈ ખેડૂને કોઈ કઈ વસ્તુ કઈ કાઢવી છે એની ઉપર ડિપેન્ડ કરે. આમાં ટ્રિપલ ગ્રુપ ફૂલી આવે છે, એટલે જો બે સુધારા કરવા હોય બધી વસ્તુ આમાં નીકળી જાય છે. પછી તમે આવો આ બાજુ, અહીંયા છે, અહીંથી માલ આવે છે ઉપરથી, એટલે આ એલિવેટરમાં જાય છે. એલિવેટરમાં થઈને સીધો ટ્રોલીમાં કોઈને ભરવું હોય તો ટ્રોલીમાં ભરાઈ જાય, અથવા કોઈને ગુણી ભરવી તો ગુણી ભરાઈ જાય. ને અહીંયા એની હવા, કોઈ અનાજ આવે છે એનું સાફ કરવા માટેની હવા છે, ઓટોમેટિક સિસ્ટમ છે, એટલે એમાં કઈ જોવા પણ નથી. આ છે ટૂલ બોક્સ. પછી આમાં ટ્રિપલ ચાઇના આવે છે, એટલે માલ સાફ ચોખ્ખો થઈને આવે છે. પછી આ છે એના બેલ્ટ, કોઈ ઓવર વર્ગેટ કરવું હોય તો એના માટે બેલ્ટ બદલાવવા માટે ઓટોમેટિક ફૂલી સિસ્ટમ આવી છે. એટલે એ ખેડૂને કોઈ પ્રોબ્લેમ આમાં આવતો નથી. ને મતલબ કે બીજું કોઈ એવું આવ્યું હોય કસ્તર વાળું તો અહીંયા અંદર નાખીને ધાર દેવાય છે. કોઈ વસ્તુ સોયાબીન છે, તુવેર છે, તો એની અહીંયા અંદર નાખો એટલે સાફ થઈ નીકળી જાય. આવો તમે આ બાજુ. પછી અહીંયા ઓરવાનું છે, અહીંથી તમે ઓરો એટલે બધો માલ ઉપર જાય. પછી કદાચ કોઈ અનાસુક્તિ એવું કઈ થાય કે ભાઈ માલ રોકવો છે તો તમે આને ઊંચું કરી દો. અત્યારે આ ઊંચું છે એટલે માલ રોકાઈ જાય, નીચું કરો એટલે માલ ચાલુ થઈ જાય અહીંથી. ને અહીંથી તમારે કોઈ એવું હોય કે લીલી વસ્તુ કાઢવાની છે તો આ સીધું તમે ઊંચું કરો એટલે અહીંથી લીલી વસ્તુનો કોઈ લીલો માલ હોય તો અહીંથી નીકળી જાય પાછો રિપીટ થઈને. એટલે થ્રેશરમાં ક્યાંય કોઈ પ્રોબ્લેમ ન આવે, ટ્રેક્ટરમાં કોઈ પ્રોબ્લેમ ન આવે, ને ડીઝલ ઓછું લે. પછી આ વસ્તુ અહીંયા છે કે આ ઓટોમેટિક કાંધું લઈ લે છે, કે વાં કોઈ કાંધું આવ્યું હોય તો સીધું અહીં ઓટોમેટિક આવી જાય, અહીં નીચે ઓટોમેટિક આવી જાય. એટલે ખેડૂને ક્યાંય કોઈ વસ્તુનો ક્યાંય પ્રોબ્લેમ આવતો નથી. ઓટોમેટિક આખું સિસ્ટમ છે. હા, વરમ સિસ્ટમ છે આમાં. પછી આ વસ્તુ એવી છે કે અહીંયા કોઈ ખેડૂને ઓવર વડગટ કરવું હોય કે હવાને કોઈ ફેનના પંખાને કોઈ કરવું હોય તો અહીંથી વડગટ બધી થઈ જાય છે. આ થ્રેશરમાં ટ્રિપલ લોડ વ્હીલ આપેલા છે, જોઈ શકો છો તમે. એક અહીંયા છે, એક સામેની સાઈડમાં છે, અને એક આગળ ટ્રિપલ લોડ વ્હીલ આપેલા છે. એટલે ક્યાંય કોઈ થ્રેશરની કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને ટાયર છે 900 હોલના આપેલા છે, એટલે કોઈ વસ્તુ કે પલટી મારવાની કે કોઈ પ્રોબ્લેમ આમાં રહેતો નથી. પછી જે વસ્તુ ઓલી બાજુ આપણે પાછળ નાખ્યું એના માટેનો અલગ અલગ હવા છે. આ સાઈડમાંથી ત્રણેય જગ્યામાંથી અલગ અલગ પાકમાં અલગ અલગ ભૂકો અહીંથી સાઈડમાંથી નીકળી જાય છે. પછી વસ્તુ એવી છે કે અહીંયા જે વસ્તુ કાંધું આવ્યું હોય અહીંથી રિટર્ન પાછું આપણે જ્યાં ઓરવાનું હોય ત્યાં પહોંચી જાય છે, જ્યાં ડાયરેક્ટ ટોકરીના અંદર પહોંચી જાય છે. પછી વસ્તુ એવી છે કે કોઈ મોટું ડાખરું આવ્યું હોય, કોઈ વસ્તુ વધારે કાકડો છે કોઈ આવ્યું હોય, એ વસ્તુ બધી અહીંથી સીધી નીચેથી અહીંથી નીકળી જાય છે, ઉપર પડી નીચે પડી જાય છે. હા. ને પછી આ જે કાંધું છે તે આ સિસ્ટમના અંદર શું છે? આના અંદર જે આ વસ્તુની અંદર એવી છે કે અહીંયા કોઈ એવું આવ્યું હોય કે કાંધું ઝીણા મોટું તો એ સીધું અહીંથી રિટર્ન હોઈ જાય છે. ને આ થોડુંક મોટું આવ્યું એ બધું અહીંથી રિટર્ન હોઈ જાય છે, રિટર્ન હોઈ જાય છે. બરોબર. ને નીચેનું જે બેલ્ટ છે એ આપણે દેખાય છે ડાયરેક્ટ. હા, એ નીચેનો બેલ્ટ છે આપણે સંતરી વડગટ કરવા માટે છે, કે થ્રેશરને કેટલી ઝડપથી ચલાવવું છે. એમાં ટ્રિપલ ગ્રુવ આપેલા છે, એટલે કોઈ ખેડૂને કોઈ પ્રોબ્લેમ આમાં રહેતો નથી. A to Z માહિતીના અંદર જે અલગ અલગ પાર્ટના અંદર અલગ અલગ કંપની ધ્યાનમાં રાખીને બનાવેલું. હા, અલગ અલગ પાકમાં અલગ અલગ ટ્રિપલ ગ્રુવ આપેલા છે. કોઈ કંપની એવું ટ્રિપલ ગ્રુવ નથી આપતી. NJT કંપની એક જ છે ભારતની બ્રાન્ડ થ્રેશર, એ ટ્રિપલ ગ્રુવ આપે છે. કે ખેડૂને મતલબ કે દાણા કાઢવા હોય તો એના માટેના બેલ્ટ આગળ પાછળ કરવા પડે. બીજા થ્રેશરમાં કેવું હોય કે ફૂલી બદલાવી પડે છે, આમાં ફૂલી બદલાવી નથી પડતી. ને આ સિસ્ટમ જે ઉપર હવા નીચેની છે, હા, એ આ સિસ્ટમ છે હવા નીચેની છે. ને પછી બીજી વસ્તુ એવી છે કે કોઈ દાણો કદાચ લઈ લીધો હોય હવામાંથી તો આ રિટર્ન પાછું આપણે જે ઓરવાનું છે ત્યાં પાઇપ ઉપર આપેલો છે, જે આપણને સીધો અંદર ઓરમાં વહી જાય છે. વળાંક દેખાય છે તે સીધે સીધો જે કટરમાં ચાલુ જાય છે. હા, સીધો સીધો અંદર ચાલુ જાય છે. મેન હવાની ફૂંકણી છે જે ભૂસા માટે છે એ પછવાડાની છે. બરોબર. આ પછવાડાની છે. આ સાઈડ માંથી નીકળી જાય છે, પાછળથી ઓરવાનું, આ સાઈડ માંથી ભૂસો નીકળે ને આગળ એલિવેટર ની બાજુમાં માલ નીકળી જાય, અનાજ નીકળી જાય છે. આ સીડીની જે
ઉપર આ જે- સીડી આપેલી છે કે કોઈ ઉપર જારી કોઈ બદલાવા જવું હોય હા, હા. તો અહીંથી સીડી ચડી જવાનું. જારી બદલાવતા ખાલી 5 જ મિનિટ થાય છે, નીચેનો સાઈનો બદલાવતા 10 મિનિટ થાય છે. કોઈ આમાં કોઈ ખોટીપો રહેતો નથી. થ્રેશરની ગેરંટી વોરંટીમાં એવું છે, હવે બોલો. આ એનજેટી થ્રેશરની ગેરંટી વોરંટીમાં એવું આવે છે કે 1 સિઝનની ગેરંટી વોરંટી આવે છે, કે મેન શાફ્ટીને એની આવે છે 1 સિઝનની ગેરંટી વોરંટી હોય. પછી એના છંત્રીના બેરિંગ પાછળ આવે છે, એની પણ 1 સિઝનની ગેરંટી આવે. ને ખેડૂને ત્યાં અમારે ચાલુ કરવા જવાની જવાબદારી અમારી હોય છે. કમ્પ્લીટ ખેડૂને ચાલુ કરી દેવાનો, એનો રિસ્પોન્સ મળે પછી જ અમારે નીકળવાનું હોય. એટલે ખેડૂને અમે ચાલુ કરીને જ આપીએ છીએ થ્રેશર. તમારો એડ્રેસ? હા, મારું એડ્રેસ છે સોમનાથ એજન્સી, જુનાગઢ સોમનાથ હાઈવે, ગડોદર ચોકડી, ગામ ગડોદર, તાલુકો માળી આટીના, જિલ્લો જુનાગઢ. મારા મોબાઈલ નંબર છે 94 299 15345. બીજા નંબર છે 9792 58 094. તમે ખેડૂત મિત્રો કોઈ બી સાધન લેવા માટે અમારી મુલાકાત લઈ શકો છો.